અમુક પ્રકારના દોષ એવા છે કે કર્મનો અનુબંધ ચાલુ જ રહે. એ એક વખત એને કર્મ બંધાણો ને પછી એનો અનુબંધ સતત ચાલુ રહે, વર્ષોના વર્ષો, જિંદગી સુધી અનુબંધ ચાલતો હોય, અને જીવ પછી એના ઉદયથી પ્રાપ્ત થતું જે દુઃખ છે ને, એ દુઃખ સતત ભોગવતો જ રહે. એવું આ છે. અને છતાંય આ માર્ગ કેવો કે જીવ આટલા બધા દોષ કરે, અને આટલા બધા દોષ અને અનંતા કર્મ એના આત્માના પ્રદેશો ઉપર લાગેલા હોય, તો જીવને એમ થાય કે અનંત કાળથી અનંતા દોષો હું કરતો આવ્યો છું. એ દોષોને કાઢતા પણ કેટલો કાળ મને જોઈશે. અનંતો કાળ મારે એની પાછળ વિતાવીશ તો જ એ દોષ જશે ને. જૈન દર્શન એમ કહે છે કે ભાઈ એ બધી ફિકર છોડી દે. તારા દોષ હું તને કહું ને એ પ્રમાણે તું આરાધના કરીશ ને તો તારા દોષને એ તું ખતમ કરી શકીશ. ભલે તે અનાદિથી અનંતા દોષ કરેલા છે, પણ એ બધાનો રસ્તો આ જૈન દર્શનની અંદર, તીર્થંકર ભગવાનના બોધની અંદર આવી જાય છે.